વિસાવદરમાં કમળાના રોગે માથું ઉચકતા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તકેદારીના પગલાં. વિસાવદરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. કમળાના રોગો થવાના કારણે વિસાવદર શહેરના ડોબરિયા પ્લોટના જીવાપરા, હનુમાનપરા સહિત 8 થી 10 વિસ્તારોમાં હાલ કમળાના રોગોની સારવાર લેતા હોય તે વાતની જાણ વોર્ડ નંબર 2 ના જાગૃત કોર્પોરેટર મીનાબેન અભાણીને થતા તુરંત જ વિસાવદર સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો. ત્યારે વિસાવદર ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકામાં હેલ્થ ઓફિસર તેમજ કોર્પોરેટરોની સંકલન બેઠક બોલાવી વિસાવદરના કમળાના રોગગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવાની વ્યવસ્થા કરી હતી. હાલમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતું પાણીમાં ક્લોરીનની ગોળી નાખવાને બદલે ક્લોરીનના ગેસ પ્લાન્ટનું કામ ઝડપથી પૂર્ણ કરી લોકો ક્લોરીન ગેસયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે મેડિકલ ઓફિસર ડોડિયા દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવું અને ખુલ્લા વાસી ખોરાક નહીં લેવાની સૂચના આપી છે. જે કે સિંગુદાતી સાથે હરેશ મહેતા, વિસાવદર. માયસેલ્ફ ડૉક્ટર ગેડિયા, અર્બન હેલ્થ ઓફિસર વિસાવદર. આજ મને મીનાબેન કે કેયુભાઈ અભાણીનો બપોરે ફોન આવતા જાણ કરી હતી કે વિસાવદર શહેરમાં અમુક એરિયામાં કમળાના કેસ જોવા મળે છે. એટલે તાબડતોબ મેં ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી અને સિટીમાં કેવો રોગનો ફેલાવો છે તે જાણકારી મેળવી હતી અને અમારા અર્બનના તમામ સ્ટાફને તમામ એરિયામાં જે અફેક્ટેડ એરિયા હતા ત્યાં સર્વેલન્સની કામગીરી ચાલુ કરાવેલી હતી અને ક્લોરીન ટેબ્લેટની પણ વિતરણ ચાલુ કરાવેલ છે અને ક્યાં કયા વિસ્તારમાં વધારે છે તેનો તાગ મેળવીને તાબડતોબ અમે કાર્યવાહી કરેલ છે. અને ખાસ કરીને પબ્લિકને એ કહેવાનું છે કે વાસી ખોરાક છે, પછી પ્રદૂષિત પાણી છે અને એનાથી પણ આ કમળો ફેલાવાની શક્યતા છે. એટલે ક્લોરીનયુક્ત પાણી વધારે પીવે અને આના ફેલાવો અટકાવે. આ રોગચાળો થવાનું કારણ શું છે? હવે પાણી દૂષિત કદાચ હોઈ શકે, પછી દૂષિત પાણી છે, દૂષિત ખોરાક છે, એનાથી આ થવાની શક્યતા વધારે છે. એટલે પોતપોતાની રીતે દરેક ઘેરે પોતપોતાની રીતે સમજે અને આગોતરા આયોજન રાખે અને રોગચાળો ના ફેલાય એ માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી છે. સદસ્ય નગરપાલિકા વિસાવદર વોર્ડ નંબર 2 રાધિકા એપાર્ટમેન્ટ તેમજ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસ દરમિયાન કમળાના કેસ 7 કે 8 આવેલા છે એ જાણવા મળેલ છે. આ બાબતે ગઈકાલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસાવદરના ડોક્ટર ફુલેતા સાહેબારે ચર્ચા કરતા જાણવા મળેલ કે વિસાવદર શહેરના ડોબરિયા પ્લોટમાં, હનુમાનપરામાં, જીવાપરામાં અને સમગ્ર શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળો વકરી રહેલ છે. આ બાબતે વિસાવદરના નગરપાલિકાના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબને માહિતીગાર કરે. આ બાબતની ગંભીર નોંધ લેતા ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના વિસાવદર આજ સવારથી જ જાહેર જનતાને જણાવવામાં આવેલ છે કે પાણી ઉકાળીને પીવું તેમજ વાસી ખાદ્ય પદાર્થ ખાવાનું ટાળવું. આમ લોકોમાં લોક જાગૃતિ ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. તેમ તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ભેસાણીયા સાહેબ તેમજ ડોક્ટર ગેડિયા સાહેબ સાથે ટેલિફોન ચર્ચા કરે. આ બાબતે બંને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી વિસાવદર શહેરમાં ક્લોરીનની ગોળીઓ વિતરણ કરવાનું જાહેર કરેલ છે. હવે આજે વિસાવદરમાં કેસ કેટલા આવેલા છે? 7-8 કેસ આવેલા છે. કયા એરિયામાં છે? રાધિકા એપાર્ટમેન્ટમાં, ડોબરિયા પ્લોટમાં આવેલા છે. હવે આ કમળાના કેસ આવવાનું કારણ શું? પાણીનું પ્રદૂષણ, વાસી ખોરાક, પાણીનું પ્રદૂષણ. હવે પાણીનું પ્રદૂષણ ને વાસી ખોરાક તમે કહો છો, તો નગરપાલિકા તરફથી પાણી શુદ્ધકરણ કરવા માટેના કયા પ્રયત્ન હાથ ધરેલા છે? ગઈકાલે સાંજે મને મીનાબેન અભાણીનો ફોન આવ્યો હતો એમ કે સાહેબ આપણે ડોબરિયા પ્લોટમાં અને બીજા ગંજીવાડામાં 2-3 વિસ્તાર એવા છે કે જ્યાં કમળાના દર્દીઓ નોંધાયેલા છે સિવિલ હોસ્પિટલમાં. એટલે પછી મેં સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરશ્રી સાથે વાત કરી અને મેં માહિતી મેળવી. એટલે એમણે કીધું કે હા, અમુક વિસ્તારમાં કેસ નોંધાયા છે, એટલે એને ધ્યાને રાખીને અમે તાત્કાલિક નગરપાલિકા વતી પ્રમુખશ્રીને વાત કરીને અમે આયોજન કર્યું કે ભાઈ તાત્કાલિક અસરથી આપણે આવતીકાલે ગામ આખામાં રિક્ષા ફેરવીએ, લોકોને જાગૃત કરીએ અને લોકોને એક સંદેશો પહોંચાડ્યો કે ભાઈ બને ત્યાં સુધી પાણી ઉકાળીને જ પીવું. આમ તો 100% ઉકાળીને જ પીવું એવો આગ્રહભરી વિનંતી કરી
અને વાસી ખોરાક ન ખાવા તેમજ બહારના ખોરાક ન ખાવા એ બાબતની વિનંતી કરતી રિક્ષા આજે પણ અત્યારે ગામમાં ફરી રહી છે. અને અત્યારે અમારી સાથે મેડિકલ ઓફિસર સાહેબ ગેડિયા સાહેબ પણ હાજર છે, પ્રમુખશ્રી હાજર છે, અભાણીબેન હાજર છે, બધા સભ્યો હાજર છે. અને અમે આના માટે ટૂંકા ગાળાના પગલાં રૂપે તાત્કાલિક ક્લોરીન ટેબ્લેટ લાવી દીધી છે. અને દરેક ઘરે અત્યારે 5 થી 7 ટેબ્લેટ, એટલે એક ટેબ્લેટ 40 લીટર પાણીમાં કામ આપશે, આખો દિવસ ચાલે. એટલે 6 કે 7 દિવસનું આ થશે. ત્યાં સુધીમાં ડૉક્ટરોની અને મેડિકલ ઓફિસરોની ખૂબ મદદ છે. અને એ લોકોએ પણ ભરોસો બતાવ્યો છે કે બહુ ચિંતા જેવું નથી, બધું કાબૂમાં જ છે. અને કાયમી ઉપાય માટે અમે જે પાણી આવે છે આપણે પીવાનું પાણી, એમાં ક્લોરિનેશન માટે જે ક્લોરિન ઇન્જેક્ટ કરવાનું હોય પાણીમાં, અત્યાર સુધી ટ્રેડિશનલ જૂની પદ્ધતિ આવતી હતી, ક્લોરિન ટેબ્લેટ નાખીને કરતા હતા, પણ એ એટલી અસરકારક નથી. ડાયરેક્ટ ક્લોરિન ગેસ જ પાણીમાં ઇન્જેક્ટ કરવાનો છે. એના માટેનો જે ક્લોરિનેશન પ્લાન્ટ છે લગભગ 3-3.5 લાખનો ખર્ચો છે. એ બધા સભ્યો પ્રમુખશ્રીની મંજૂરીથી આપણે તાત્કાલિક ભાવ પણ મંગાવી લીધેલા હતા, ટેન્ડર આવી ગયા છે, આજે ખોલી લીધા છે અને વર્ક ઓર્ડર પણ આજે ને આજે આપી દીધો છે. એટલે 1 અઠવાડિયાની અંદર આ ક્લોરિન ગેસથી પાણીનું શુદ્ધિકરણનું કામ ચાલુ થઈ જશે. એટલે આશા રાખીએ કે આ રોગચાળો આગળ ન જાય અને લોકોની સ્વાસ્થ્ય સારું રહે. લોકો તરફથી ફરીથી સાથ સહકાર આપે એવી નમ્ર વિનંતી છે કે ખાસ પાણી ઉકાળીને પીવું, વાસી ખોરાક ન ખાવા અને બહારનો ખોરાક ન લેવા વિનંતી છે.